હેલો, નમસ્કાર, શ્રેયસ શાહ બોલો છો? હું બોલું છું. હું ધર્મેશ વાઘેલા બોલું છું, બોલો ભાઈ. દ્વારકાથી. આ બોલો. પેપરમાં આપે જે આપ્યું છે કે છત્તીસગઢમાં નક્સલીઓએ 26 જવાનોને ફૂંકી માર્યા. સારું, હવે આ નંબર તમને કોણે આપ્યો? આ નંબર મને ગ્રુપમાંથી આવ્યો છે. કઈ વાંધો નહીં, ચાલો. બરાબર. થેન્ક યુ ભાઈ. સારું. આપ સાથે મારે વાત કરવી છે. ના, મને અત્યારે સમય નથી, હું કામમાં છું. મારા કામમાં. નહીં. આપે વાત કરવી પડે. તમે આવા ફાલતુ જે વસ્તુ લખો મારે છો. નથી વાત કરવી. મારે નથી વાત કરવી. નહીં તો મારે આપની સાથે વાત નથી કરવી. આપે વાત કરવી પડે તો આપણાથી આવું શકાતું નથી સાહેબ. નથી મારો મોટો ભાઈ સીઆરપીએફ માં છે. બરાબર. અને હમણાં જ મોદીજીએ જાહેર કર્યું છે કે જેટલા પણ સીઆરપીએફ ના જવાનો શહીદ થયા છે એ લોકોને શહીદોનો દરજ્જો આપવામાં આવશે. અને તમે આવી રીતે લખાણ કરો છો કે ફૂંકી માર્યા છે, એટલે આનો મતલબ શું થાય? ફૂંકી માર્યા કહેવાય ને, એટલે કે અહીંયા મારી શહીદી થોડી કહેવાય. એ ફૂંકી માર્યા કહેવાય. આપણા સીઆરપીએફ ના જવાનો નક્સલીઓ જોડે લડે છે. ફૂંકી માર્યા કહેવાય. ફૂંકી માર્યા કહેવાય. એમનો મતલબ ખબર છે આપને? એમનો મતલબ ખબર છે? જણાવો મને. મતલબ મને ખબર છે. ચાલો બંધ કરો તમે. નહીં, એમનો મતલબ જણાવો ને મને. તમને ના આવડતું હોય તો ડિક્શનરી લઈને પૂછી ગયો જાઓ. અરે ડિક્શનરી નહીં, અહીંયા અમે બુકો ખોલીને બેઠા છીએ, અમને ના સમજાવો. નથી સમજાવું, મારે તમને નથી સમજાવું. નહીં, બંધ કરો. ચલો આવું કઈ લખાતું નથી. બરાબર છે. અને આ વિશે તમારે માફી પણ માંગવી જોઈશે ગુજરાત સમાચારમાં. ફ્રન્ટ પેજમાં આજે આપ ખરાબ જે શબ્દ ઉપયોગ